95% ગુણ મેળવી સરડવનું ગૌરવ વધાર્યું છે એવા તેજસ્વી તાલાનું સન્માન સમારોહના ઉદ્ઘાટક શ્રી અને ચેરમેન ખાદી ગ્રામ ઉદ્યોગ બાળ ગુજરાત રાજ્ય માનનીય શ્રી વારીભાઈ બી પટેલ સાહેબ પ્રતિક ભેટ અને બુકેથી સન્માન કરશે। અશોકભાઈ પટેલ સરડવના વતની ચાર્ટર એકાઉન્ટન્ટ અમદાવાદ તેઓ શ્રી સરડવની સંસ્થાઓનું ઓડિટ સેવાભાવથી કરે છે। તેમના સુપુત્ર જી અધિક અશોકભાઈ પટેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બોર્ડમાં અનુક્રમે આવી 90% ગુણ મેળવી સરડવ ગામનું ગૌરવ વધાર્યું છે એવા તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહના મુખ્ય મહેમાન શ્રી તથા સરડવ ગ્રામ વિકાસ મંડળના માનનીય શ્રી કનુભાઈ પટેલ સાહેબ પ્રતિક ભેટ અને બુકેથી સન્માન કરશે। નમસ્કાર। આપ સૌ જે મહોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માણી રહ્યા છો એમાં કોઈકનું તો યોગદાન હોય છે અને એ યોગદાન સિવાય આ કાર્યક્રમ થઈ શકતો નથી। આ કાર્યક્રમને સદાય માટે ચલાવવા માટે ચીનુભાઈ સોમનાથ તરફથી 1.5 લાખ રૂપિયાની થાપણ કરવામાં આવી છે। એમાં એ વર્ષે દાડે વધારો પણ કરવાના છે અને એના વ્યાજમાંથી આ પ્રવૃત્તિ અમે ચલાવીએ છીએ સંસ્થામાં। વધારે વાત કરું તો આ કાર્યક્રમમાં 226 બાળકોએ ભાગ લીધો છે અને એક બાળકે 400 રૂપિયા અમારું એવરેજ ખર્ચ છે। વિચારજો કે અમદાવાદની કોઈ ખાનગી સ્કૂલ આ સંસ્થા ચલાવતી હોય, કાર્યક્રમ ચલાવતી હોય તો વિદ્યાર્થીઓ પાસે 400 રૂપિયા ઉઘરાવે છે, જ્યારે સરડવ કેળવણી મંડળ અને આ કેળવણીની સંસ્થા એક પાઈ પૈસો લીધા સિવાય આ કાર્યક્રમ એક વિદ્યાર્થીએ 400 રૂપિયા સહન કરીને 1,20,000 રૂપિયાનું ખર્ચ અમે મંડળ તરફથી કરેલું છે। આપણે ગર્વ લેવા જેવી બાબત છે કે આપણા પ્રમુખ શ્રી ગિરીશભાઈ એમની અમે અમદાવાદ મુલાકાત લીધી। એમને ફક્ત એટલું જ કહ્યું કે અમને કોઈક મહેમાન શોધી આપો તો અમારા ખર્ચનો કંઈક નિકાલ આવે। ગિરીશભાઈ કહ્યું કે આ ચૂંટણીનો સમય છે, વળી પરિસ્થિતિ એવી કે મારે પણ ક્યાંક બીજે આપવા પડે, એના કરતાં 1 લાખ રૂપિયા હું જ આપી દઈશ અને આપણા પ્રમુખશ્રીએ રૂપિયા 1 લાખની આ ખર્ચ માટે જાહેરાત કરી છે। આપણે એને તાળીઓથી વધાવી લઈએ। ફરીથી ડોક્ટર કેટી પટેલ સાહેબનું નામ તો તમે જાણો છો। એ આપણા સરડવ ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ છે અને સરડવના હરેક કામમાં એ સ્કૂલ હોય, દવાખાનું હોય, કોઈ જાહેર સંસ્થા હોય અને કેટી પટેલ સાહેબનું દાન કે સહયોગ ન હોય કદી બને નહીં। એવા સંજોગોમાં આજે એમણે નાદુરસ્ત તબિયતના કારણે પોતે પોતાના ઘેર ગયા છે પણ એમણે દાન આપીને ગયા છે। રૂપિયા 5,000 આ જે વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લેવાના છે એમને ઇનામ પેટે જાહેર કરવામાં આવે છે। રૂપિયા 5,000 આપણે તાળીઓથી વધાવી લઈએ। આપણા હેડ ક્લાર્ક, માજી હેડ ક્લાર્ક જંતીબી પટેલ 42 સમાજ દ્વારા એમણે ફોન કરીને 500 રૂપિયાની જાહેરાત કરી છે। આ પ્રમાણે ઇનામની જાહેરાત કરવામાં આવી છે। આચાર્યશ્રી આપને સૂચના આપી છે કે જે ઇનામો થશે કોઈ પણ કૃતિમાં તમે પ્રોત્સાહિત કરશો પણ અમે જનરલ ઇનામો લઈ જઈશું અને દરેક હરીફને કે દરેક વિદ્યાર્થીને અમે વહેંચી આપવાના છીએ સરખે ભાગે। એનું કારણ
કે કોઈ વાર કોઈ કૃતિમાં વધારે ઇનામ મળતું, કેટલાક બાળકોને નહોતું મળતું, બિચારા નાના બાળકો નિરાશ થતા હતા. એટલા માટે 2000 રૂપિયા પટેલ કનુભાઈ અંબાલાલ USA, એટલે આપણા અંબુ કાકાના ચિરંજીવી કનુભાઈ અંબાલાલ. 5000 રૂપિયા ડૉક્ટર કેટી પટેલની વાત થઈ ગઈ. 1000 રૂપિયા દશરથભાઈ સોમાભાઈ રોકડા. 1000 રૂપિયા પટેલ કાંતિભાઈ શંકરદાસ રોકડા ઇનામ પેટે. હેલો. બાળકોને પ્રોત્સાહિત કરવામાં આપણા કેળવણી મંડળના મંત્રી આદરણીય વિક્રમભાઈ સાહેબે આપણા પાર્ટિસિપેટ બાળકો માટે ₹11,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. છગનભાના પૌત્ર, ક્યારે છગનભા પાછા નહીં પડ્યા તો પૌત્ર ક્યાંથી પાછા પડે? એમણે પણ 5000 રૂપિયાની જાહેરાત કરી છે ઇનામ પેટે. ધન્યવાદ. હવે આપણને સમારોહના ઉદ્ઘાટક શ્રી અને ચેરમેન ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ ગુજરાત રાજ્ય માન્ય શ્રી વારીભાઈ બી પટેલ સાહેબ ઉદ્બોધન કરશે. આજે આપણા સંસ્કાર તીર્થમાં આપણા સડક કેળવણી મંડળ ઉત્તેજક મંડળ સંચાલિત આપણી સડક હાઈસ્કૂલનો જ્યારે વાર્ષિક ઉત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, એવા સમયે આપણી વચ્ચે આપણને સૌને પ્રેરણા પૂરી પાડવા માટે, માર્ગદર્શન આપવા માટે આપણા મંડળના સન્માન્ય અધ્યક્ષ ભાઈ શ્રી ગિરીશભાઈ જે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, તેમનું આપ સૌ વતીથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એવા જ આપણા મંડળના સન્માન્ય ઉપપ્રમુખ ભાઈ શ્રી કનુભાઈ, બીજા ઉપપ્રમુખ ભાઈ શ્રી શંકરભાઈ, આપણા બાજુમાં એવા ભાઈ શ્રી અરુણભાઈ, આપણા મંત્રી શ્રી વિક્રમભાઈ, એવા જ બીજા મંત્રી આપણા મુકેશભાઈ, સંસ્થાના સન્માન્ય આચાર્ય શ્રી વિષ્ણુભાઈ અને ખજાનચી ભાઈ દશરથભાઈ, અને વિશેષમાં આપણે સૌએ જેમનું સન્માન કર્યું છે એવા સડવના ધરતીપુત્રો, એ ત્રણ પુત્રો, એનું લલાટ આપ જોઈ શકો છો આપે કે ભાઈ અનુપ, ભાઈ કૌટિલ્ય અને ભાઈ અધીશ. આ ત્રણેય એ પોતે અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની આગવી કુને અને જગદંબાની કૃપાના પરિણામે આજે આપણને સૌને ગૌરવ અપાવ્યું છે, ઉજળા કર્યા છે અને રાષ્ટ્રીય કક્ષાએ આપણું નામ એ ઉજળું બનાવ્યું છે. એવી રીતે ભાઈ ડૉક્ટર રાજેન્દ્રભાઈના ચિરંજીવી ભાઈ કૌટિલ્ય, જેને 12મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરીને એ બોર્ડમાં અવ્વલ નંબરે જે 95-98% જેટલા માર્ક્સ મેળવીને આપણને સૌને ગૌરવ અપાવ્યું છે. અને એવા જ 12મા સામાન્ય પ્રવાહમાં ભાઈ અવધીશ કે જેણે આપણને સૌને ગૌરવ અપાવ્યું છે કે બોર્ડમાં ઉજ્જવળ કારકિર્દી સાથે એણે પોતે એ રેન્ક પ્રાપ્ત કરી છે. આ ત્રણેય આપણા જે બાળકો છે, ભાઈઓ છે, એમની ઉજ્જવળ કારકિર્દી બની રહે એવી શુભકામના કરું છું. અને આજના આ કાર્યક્રમની અંદર જ્યારે 226 જેટલા આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે, સૌને હું અભિનંદન આપું છું અને એમની શુભેચ્છા પાઠવું છું. અને ઉદ્ઘાટક તરીકે આજના કાર્યક્રમને હું ખુલ્લો જાહેર કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. હલો. બાળકોને પ્રોત્સાહિત કરવામાં ભાઈ શ્રી અરુણભાઈ પણ ₹5000 જાહેર કરે છે. હવે ટૂંક સમયમાં આ કાર્યક્રમ આપણે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો હવે એન્ડમાં હું ભાઈ અનુપના પપ્પા અહીંયા સ્ટેજ ઉપર આવે, ભાઈ કૌટિલ્યના પપ્પા પણ અહીંયા સ્ટેજ ઉપર આવે અને અધિકના પપ્પા પણ સ્ટેજ ઉપર આવે. આપણે ગ્રામજનોને એમના પપ્પાનો ઇન્ટ્રોડક્શન કરાવવા માગીએ છીએ. એમના સુપુત્રો છે. તો ભાઈ અનુપના પપ્પા.
આ ત્રણે ત્રણ મિત્રો લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવે. લક્ષ્મી અને નારાયણ બંને સાથે આવે અહીંયા. અમૃતભાઈ, પ્રહલાદભાઈ પટેલ, ડોલ પ્લાસ્ટ વાળા, તેઓ શ્રીએ પ્લાસ્ટિક ક્ષેત્રે ગુજરાતમાં અને આખા ભારતમાં નામ રોશન કર્યું છે. એમના સુપુત્રએ 2 એવોર્ડ મેળવીને આપણને સૌને ગૌરવવંતા બનાવ્યા છે. તેવા અનુભાઈનું આપણે ફરીથી સ્વાગત કરીએ છીએ અને એમના માતા પિતાને અભિવાદન કરીએ છીએ. એ બાજુમાં છે ડૉક્ટર, છેલ્લે બેઠા છે એ ડૉક્ટર રાજેશભાઈ અને એમના ધર્મપત્ની ઊભા છે. એમના કૌટિલ્યએ 95% કરતાં વધારે 12 સાયન્સમાં માર્ક મેળવીને આપણને સૌને ગૌરવ અપાવ્યું છે. અને વચ્ચે આપણા અશોકભાઈ જે સીએ છે, આપણી સંસ્થાના ઓડિટ પણ તેઓ શ્રી કરે છે. ખૂબ સેવાભાવી છે અને સરડવની ધરતીના ધરતીપુત્રો છે, એટલે એમને પણ આપણને ગૌરવ અપાવ્યું છે. એ બદલ સૌનું અભિવાદન કરું છું. આભાર. અસ્તુ. વાર્ષિકોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી ગિરીશભાઈ એન પટેલ સાહેબ હવે આપણને ઉદ્બોધન કરશે. પ્રમુખ સાહેબે હેલો 5555 અનુપ અમૃતભાઈ પટેલ તરફથી 5555 પાર્ટિસિપેટ ભાઈઓ બહેનોને ઇનામ પેટી આપવામાં આવે છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિનો ભવ્ય વારસો રજૂ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીશું. સૌ પ્રથમ રાયબા શિશુ વિહારના ભૂલકાઓ દેશ પ્રેમ અને સૈનિકો પ્રત્યેની આપણી ફરજની યાદ તાજી કરાવતું અભિનય ગીત લઈને આપની સમક્ષ આવે છે, જેના શબ્દો છે નાના બાલુડાની નાની નાની ફોજ. हेलो हेलो माता अमे तुझ बाळको उठाव जाली हाथ कर जोडी सौ मागीए
ધન્યવાદ. 1500 રૂપિયા પટેલ મહેન્દ્રભાઈ પ્રહલાદદાસ RFO તરફથી રોકડા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભેટ મળે છે. 1500 રૂપિયા DP પટેલ સાહેબ USA સાંસ્કૃતિક કાર્યક્રમમાં રોકડા ભેટ મળે છે. ધન્યવાદ. અભિનય ગીત રજૂ કરે છે જીવીબા શિશુ વિહારના ભૂલકાઓ, જેના શબ્દો છે જંગલ તેરા પ્રાણીઓની છુક છુક ગાડી. પ્રાણીઓની છુક છુક ગાડી થાય, છુક છુક ગાડી થાય. આગળ ચાલે હાથીભાઈ, આગળ ચાલે હાથીભાઈ. એન્જિન એ કહેવાય, એન્જિન એ કહેવાય. નીચવરું ને વાઘભાઈ, નીચવરું ને વાઘભાઈ. ડબ્બા જોડાઈ જાય, ડબ્બા જોડાઈ જાય. હરણ શિયાળ ને સસલાભાઈ, હરણ શિયાળ ને સસલાભાઈ. પેસેન્જર કહેવાય, પેસેન્જર કહેવાય. કાળી આંખે કાગડાભાઈ, કાળી આંખે કાગડાભાઈ. ગાડી જોતા જાય, ગાડી જોતા જાય. જંગલ આખું ધમધમ થાતું, જંગલ આખું ધમધમ થાતું. પંખી સૌ ગભરાય, પંખી સૌ ગભરાય. કોટ પહેરી વાંદરાભાઈ, કોટ પહેરી વાંદરાભાઈ. ડબ્બે ડબ્બે જાય, ડબ્બે ડબ્બે જાય. પાંદડાની ટિકિટ આપે, પાંદડાની ટિકિટ આપે. ચેકર એ કહેવાય, ચેકર એ કહેવાય. લાંબી ડોકે જીરાફભાઈ, લાંબી ડોકે જીરાફભાઈ. ઝંડી બતાવતા જાય, ઝંડી બતાવતા જાય. પીપી પીપી સીટી વગાડે, ગાડી ઉપડી જાય, વગાડે ગાડી ઉપડી જાય, ગાડી ઉપડી જાય. જંગલ કેરા પ્રાણીઓની, જંગલ કેરા પ્રાણીઓની. છુક છુક ગાડી જાય, 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 છુક છુક ગાડી. રિવાજના માળખામાં સમૂહ માન્ય પરિવર્તન. ફેશન સૌ નર નારીઓને ગમે છે. હવે દેવી દેવતાઓ એવં બ્રહ્માંડ દર્શન કરાવતો ફેશન શો આપની સમક્ષ લઈને આવે છે છગનબા પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 4ના ભૂલકાઓ. તો ચાલો માણીએ ફેશન શો.
Steel.